भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। श्री हरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। अपरोक्षानुभूति ग्रंथમાં મંગલાચરણ બાદ ગ્રંથ પરિચય બાદ ગ્રંથની પૂર્વ ભૂમિકા રૂપે અધિકારીનું નિરૂપણ અર્થાત ચાર સાધનોની વ્યાખ્યા શંકરાચાર્યજીએ સમજાવી અને સાથે સાથે એ પણ સમજાવ્યું કે અધિકારી મુમુક્ષુએ શું કરવું જોઈએ એટલે કે શિષ્યએ શું કરવું જોઈએ અને એ શિષ્ય ગુરુ પાસે જાય તો ગુરુએ પણ શું કરવું જોઈએ એ બંને વાતો સમજાવી દેવામાં આવી। શિષ્યએ શું કરવું જોઈએ તો શિષ્યએ જ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ। જ્ઞાન પ્રાપ્તિ કોના દ્વારા થાય તો કેવી રીતે થાય તો જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ પાસે જવું જોઈએ। એમ કહીને ગુરુ ઉપસદન વિધિ કહેવામાં આવી। ગુરુ પાસે જાય તો ગુરુ કેવી રીતે એને આ જ્ઞાન પ્રદાન થાય એવી રીતે ઉપદેશે છે તો કે છે એને વિચાર કરતો કરે છે। વિચારઃ કર્તવ્યમ જ્ઞાન સિદ્ધ્યર્થમ વિચારઃ કર્તવ્યઃ। પણ વિચાર કોના ઉપર કરવાનો ગુરુ ઉપદિષ્ટ શાસ્ત્ર વાક્યસ્ય વિચારઃ કર્તવ્ય। ગુરુ દ્વારા ઉપદેશાયેલા શાસ્ત્રોના વાક્યો ઉપર વિચાર કરવો જોઈએ। આ વાત સમજાવી દેવામાં આવી। આટલી પૂર્વ ભૂમિકા બાદ હવે પ્રશ્ન એ જાગે કે કોના ઉપર વિચારણાનો વિષય શું છે, કોના ઉપર વિચાર કરવાનો, ગુરુ કયા પ્રકારના વિચારોની અંદર શિષ્યને પ્રવૃત્ત કરે છે તો એનો વિચાર અહીંયા શ્લોક નંબર 12 આપવામાં આવ્યો અને સમગ્ર શાસ્ત્રની અંદર જે વિષય કહેવામાં આવ્યો, જે વિષય સમજાવવામાં આવ્યો છે એનો ટૂંકમાં પરિચય 12મા શ્લોકમાં કરવામાં આવ્યો। અને ગઈકાલે આપણે જોયું કે શાસ્ત્રની અંદર 3 મુખ્ય વિષયો પર વિચાર કરવાની વાત કરી છે। શાસ્ત્રના મુખ્ય 3 વિષયો છે। કયું શાસ્ત્ર? વેદાંત શાસ્ત્ર। અને વેદાંત શાસ્ત્રના 3 મુખ્ય વિષયોમાં નંબર 1 છે જીવાત્મા, એને કહેવાય જીવ વિચારઃ। જીવાત્મા કોણ છે, ક્યાંથી આવ્યો છે, એનું કર્મ કરનારો જીવાત્મા ફળ કેવી રીતે ભોગવે છે, મૃત્યુ બાદ શું થાય છે, જન્મ કેમ છે વગેરે પ્રકારની વિચારણા એ જીવ વિચાર કહેવામાં આવે છે। ત્યારબાદ જગત વિચાર, જે જગતની અંદર આ જીવાત્મા રહે છે, કર્મ કરે છે, એ જગત શું છે, જગત ક્યાંથી આવ્યું, જગતનો અને જીવનો સંબંધ શું છે। યાદ રાખો, જ્યાં સુધી એકલો જીવ વિચાર કરવામાં આવે ત્યાં સુધી જ્ઞાન પૂર્ણ થતું નથી। એકલો જગત વિચાર કરવામાં આવે તો પણ જ્ઞાન પૂર્ણ થતું નથી અને એકલો ઈશ્વર વિચાર કરવામાં આવે તો પણ જ્ઞાન પૂરું થતું નથી। શા માટે? કારણ કે જીવ છે એ જગત સાથે સંકળાયેલું છે, એટલે જીવાત્માની કર્મભૂમિ જગત છે અને માટે એ જગત શું છે એ સમજવું આવશ્યક છે। જીવનો અને જગતનો સંબંધ શું છે એ પણ સમજવું જોઈએ અને જગત શું છે એ સમજવું જોઈએ। તો જગત શું છે
એ પ્રશ્ન નંબર 2, વિષય નંબર 2. ત્રીજો વિષય શું છે? તો કે જગતનો રચયિતા કોણ છે? જગતને ઉત્પન્ન કોણે કર્યું? જગતને બનાવનારો કોણ છે? અર્થાત બીજા શબ્દમાં કહીએ એટલે કે શાસ્ત્રની પરિભાષામાં કહીએ તો જગતનું નિમિત્ત કારણ કોણ છે? સર્જનહાર કોણ છે? અને પ્રશ્ન નંબર 4, એ બનાવનારો, જે જગતને બનાવનારો છે, એણે જગતને શેમાંથી બનાવ્યું? મટીરિયલ શું છે? કયા મટીરિયલમાંથી? રો મટીરિયલ કયું છે જેમાંથી આ જગત ઉત્પન્ન થયું? કેટલું મોટું રો મટીરિયલ હશે, કલ્પના કરો. તમે એક ફેક્ટરી નાખો, રો મટીરિયલના કેટલા ફાંફા પડે, લાવવાના, મંગાવવાના, બધા મૂકવાના, કેટલા ફાંફા. આવડું મોટું જગત, વૈવિધ્યપૂર્ણ જગત છે. અને કેટલા એલિમેન્ટ્સ તો સાયન્સે શોધ્યા છે, પણ સાયન્સે નહીં શોધ્યા ને એવા કેટલા એલિમેન્ટ્સ આ જગતની અંદર છે. તો એવા વૈવિધ્યપૂર્ણ જગતને શેમાંથી ઉત્પન્ન કર્યું? કેવી રીતે ઉત્પન્ન કર્યું? શેમાંથી ઉત્પન્ન કર્યું? કેવી રીતે ઉત્પન્ન કર્યું? એટલે સર્જનહાર કોણ છે? અને શેમાંથી ઉત્પન્ન કર્યું એટલે એનો ઉપાદાન કારણ કોણ છે? રો મટીરિયલ શું છે? આ બંને પાછળના પ્રશ્નોને સાંકળીને આપણે કહીએ છીએ કે જગતનું નિમિત્ત કારણ કોણ છે, જગતનું ઉપાદાન કારણ કોણ છે, અને જગતના નિમિત્ત ઉપાદાન કારણ જે છે એ એક જ છે, એને ઈશ્વર કહેવામાં આવે છે. તો ત્રીજો વિષય છે ઈશ્વર વિચાર. તો જીવ વિચાર, જગત વિચાર અને ઈશ્વર વિચાર, આમ 3 મુખ્ય વિષયો પર વિચાર કરવો છે. અને આગળ મેં કહ્યું એમ કે જીવ વિચાર અધૂરો છે જ્યાં સુધી જગત વિચાર ના કરીએ ત્યાં સુધી. જીવ અને જગતનો સંબંધ શું છે એ સમજાવવું જોઈએ. જીવ અને ઈશ્વરનો સંબંધ શું છે એ પણ સમજવું જોઈએ. એવી રીતે જગત શું છે એ સમજો ત્યારે જગત અને જીવ વચ્ચેનો સંબંધ અને જગત અને ઈશ્વર વચ્ચેનો સંબંધ પણ સમજવો જોઈએ. અને એ પ્રમાણે ઈશ્વર શું છે એ સમજો ત્યારે ઈશ્વરનો જીવ સાથેનો અને ઈશ્વરનો જગત સાથેનો સંબંધ શું છે, કેવી રીતે ત્રણે સંકળાયેલા છે, એના ઉપર વિચાર કરવામાં આવે ત્યારે જીવ, જગત અને ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થાય. એને જ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય. તો હવે પહેલો પ્રશ્ન અહીંયા ત્યાં કોહમ કથમ ઇદમ જાતમ, શ્લોક નંબર 12 ગઈકાલે જોઈ ગયા. કોહમ, હું કોણ, એ પ્રશ્ન દ્વારા જીવ વિચાર સૂચવવામાં આવે છે. ઇદમ કથમ જાતમ, હું કોણ, પછી પ્રશ્ન આવે ઇદમ. ઇદમ એટલે આ, હું સિવાયનું જે છે તે. કથમ જાતમ, કેવી રીતે ઉત્પન્ન થયું છે? તો એ બીજો પ્રશ્ન છે, એટલે જગત વિષયક પ્રશ્ન કે ઇદમ જગત કેવી રીતે ઉત્પન્ન થયું? કથમ જાતમ. અસ્ય કર્તા કહ વિદ્યતે, અસ્ય જગતઃ કર્તા કહ વિદ્યતે. પ્રશ્ન નંબર 3, આ જગતનો કર્તા, રચયિતા, સર્જનહાર કોણ છે? અસ્ય જગતઃ ઉપાદાનમ કિમ, ઉપાદાનમ કિમ અસ્તિ. આ જગતનું ઉપાદાન કારણ શું છે? જો સંસ્કૃત અને ગુજરાતીમાં કઈ બહુ ફેર નથી, બહુ સરળ છે. અસ્ય જગતઃ ઉપાદાનમ કિમ, આ જગતનું ઉપાદાન કારણ શું છે? રો મટીરિયલ શું છે? વિચારઃ સહ ઇયમ ઈદૃશઃ, ઈદૃશઃ અયમ સહ વિચારઃ કર્તવ્યઃ. અર્થાત આ પ્રકારનો આ વિચાર કરવો જોઈએ. તો કેટલા વખત 2 શ્લોકમાં કહેવા વિચાર કરો, જ્ઞાન માટે વિચાર કરો, વિચાર કરો. પણ વિચાર તો આપણે કરીએ છીએ, દરેક મનુષ્ય માત્ર વિચારશીલ છે. મન બધા પાસે છે, વિચાર કરે છે, પણ કોનો વિચાર કરે છે? આ 3 વિષય સિવાયનો વિચાર કરનારા ઘણા બધા છે, પણ જે મુમુક્ષુ છે એને આ 3 વિષય ઉપર વિચાર કરવો જોઈએ. મસ્ટ ગીવ ઇનફ થોટ ઓન ધીસ 3 સબ્જેક્ટ્સ. હવે અહીંયા 4 પ્રશ્નમાંથી પહેલા પ્રશ્ન, એટલે 4 પ્રશ્નનો ટૂંકમાં સંક્ષેપમાં ઉત્તર શ્લોક નંબર 13, 14, 15 અને 16 ની અંદર આપી દેવામાં. સૌથી પહેલા 13મા શ્લોકની અંદર કોહમ એટલે જીવ વિચાર, એટલે જીવાત્મા કોણ છે, અર્થાત હું કોણ છે, એના ઉપર એનો જવાબ આપવામાં આવેલો છે. સંક્ષેપમાં એ જવાબ આપવામાં આવ્યો હતો અને ગઈકાલે આપણે એના પર વિચાર કરી રહ્યા હતા. એ શ્લોકને વળી પાછું આપણે ઉચ્ચારણ કર્યા બાદ એની ઉપર વિસ્તારપૂર્વક વિચારણા કરવા આગળ વધીશું. કારણ કે હંમેશા મલાઈ પચાવવી અઘરી હોય છે. હા, પણ મલાઈ હંમેશા ઉપર જ હોય. હા, ઘી પણ ઉપર તરીને આવે,
ભલોણું કરો તો માખણ એ ઉપર તરે, સાર છે ને ઉપર આવેલો. એમ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાર રૂપ છે, અને એ બીજો અધ્યાય છે ને અઘરો પડે. પછી બધા વિસ્તારપૂર્વક સમજાવેલા એક એક અધ્યાયો છે. એવી રીતે અહીંયા પણ આ 4 શ્લોકો છે ને સંક્ષેપમાં આપ્યા છે, એટલે એને આપણે જરા સમજવા માટે સમય આપીશું. એ સમજીને પછી આપણે આગળ જઈશું. શ્લોક નંબર 13 છે. નાહમ ભૂત ગણો દેહ, નાહમ ભૂત ગણો દેહ, નાહં ચાક્ષ ગણસ્તથા, નાહં ચાક્ષ ગણસ્તથા, એતદ્ વિલક્ષણઃ કશ્ચિત, એતદ્ વિલક્ષણઃ કશ્ચિત, વિચારસોऽયમીદૃશઃ, વિચારસોऽયમીદૃશઃ, નાહં ભૂત ગણો દેહ, નાહં ચાક્ષ ગણસ્તથા, એતદ્ વિલક્ષણઃ કશ્ચિત, વિચારસોऽયમીદૃશઃ. હું કોણ? અહમ કહા. તો એનો જવાબ એવો આપવો જોઈએ કે તું આ છે. કોઈને પૂછે કે હું કોણ, તો કે તું માણસ છે. ઢોર તો નથી આપણે. એવો જવાબ આપવો જોઈએ કે તમે માણસ છો, આપણે કિન્નર નથી, દેવ નથી, ગંધર્વ નથી. તો એવો જવાબ શંકરાચાર્યજી આપવો જોઈએ. કો હમનો ઉત્તર શું હોવો જોઈએ? તું આ. એના બદલે અહીંયા શું કે હું આ નહીં. જવાબ કેવી રીતે અપાય છે? આ હું નહીં. કોણ હું નહીં? ભૂત ગણ અહમ ન અહમ ભૂત ગણ. હું ભૂતોનો સમૂહ. ગણ એટલે સમૂહ. ભૂતોનો સમૂહ નથી. ભૂત ક્યાં રહેતા હોય? આંબલીએ. ભૂતોનો સમૂહ નથી એટલે શું? ભૂતમ. ભૂતમ શબ્દ છે ને એ થઈ ગયેલું. કૃતમ. કૃતમ એટલે કરી નાખેલું. ગતમ એટલે ગયેલું. એમ ભૂતમ એટલે થઈ ગયેલું, ઉત્પન્ન થઈ ગયેલું. તો ઉત્પન્ન શું થઈ ગયું છે? તો કે ભૂતો ઉત્પન્ન થઈ ગયા છે. જે ઉત્પન્ન થઈ ગયા છે ને ભૂત કહેવાય. એટલે શું ઉત્પન્ન થયું? તો કે 5 ભૂતોમાંથી આ જગત ઉત્પન્ન થઈ ગયું છે. માટે આ જગતને ભૌતિક જગત કહેવામાં આવે છે. ભૂતોમાંથી ઉત્પન્ન થયું માટે ભૌતિક કહેવામાં આવે. કયા 5 ભૂતો છે? તો કે 5 મહાભૂતો છે. બાકી બધી ભૂતોની તો વાતો છે ને, વાતો જ માત્ર છે. વાસ્તવમાં ભૂત જેવું કઈ નથી. મનસા ભૂત ને શંકા ડાકણ એવું કહેવાય છે. મનમાં જ બધું છે રહેલું. એટલે અહીંયા ભૂત શબ્દનો પ્રયોગ જે છે એ 5 મહાભૂતની વાત કરે. 5 મહાભૂતો કયા કયા છે? તો કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 ભૂતોમાંથી તમે ક્યારે એવું નક્કી કર્યું કે હા આ પૃથ્વી હું છું કે જળ હું છું? કર્યું છે? ના. અને કર્યું નથી તો આવો ઉપદેશ આપવાની જરૂર શું છે કે હું ભૂત નથી, હું 5 મહાભૂત નથી? એવું કહેવાની જરૂર ક્યાં છે? જો આપણે એને હું માનતા હોઈએ તો કહેવું પડે કે હા તું આ નથી. જેમ કે કોઈને એવી ભ્રાંતિ થઈ ગઈ હોય કે હું ટેબલ છું, તેને કહેવું પડે તું ટેબલ નથી ભાઈ, તું તો હળ માસનું પૂતળું છે, એવું કહેવું પડે. પણ આપણે કોઈ દિવસ એવું કહેતા નથી કે હું જળ નથી, પૃથ્વી નથી, પૃથ્વી જળ વગેરે હું છું એવું કહ્યું નથી. તો 5 ભૂતો તું નથી એવું કેમ કહેવામાં આવ્યું? એટલા માટે કહેવામાં આવ્યું કે આ જગતની જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિ 5 મહાભૂતમાંથી થઈ છે. વાસ્તવમાં જગત જનની માયા કહેવાય છે. ઈશ્વરની શક્તિ માયા કહેવાય. જે તમને સામાન્ય ખબર છે એનો પહેલા ઉલ્લેખ કરો. એ માયામાંથી જગત ઉત્પન્ન થયું. જગત પરમાત્માએ પોતાની માયા દ્વારા જગતને ઉત્પન્ન કર્યું.
અને આ જગત જે ઉત્પન્ન થયું એ માયા દ્વારા કેવી રીતે ઉત્પન્ન થયું? તો શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે કે માયામાંથી 5 મહાભૂતની ઉત્પત્તિ થઈ. સૌથી પહેલા 5 મહાભૂત ઉત્પન્ન થયા અને એ પહેલા સૂક્ષ્મ હતા, ભિન્ન ભિન્ન હતા, શુદ્ધ રૂપે હતા, માટે એને તન્માત્રા કહેવામાં આવ્યું. હું ટૂંકમાં જ કહું છું કારણ કે આગળ આવશે થોડો વિસ્તાર, ત્યારે સમજાવવાનો પ્રયત્ન કરીએ. એ પંચમહાભૂતનું પંચીકરણ થયું, અર્થાત 5 ભેગા થયા. પણ કયા ગુણનું? માત્ર પંચમહાભૂતના તમસ ગુણનું પંચીકરણ થયું, ભેગા થયા. અને ભેગા થવાને કારણે 5 ભૂતોનું એક બંડલ બની ગયું. પણ 5 ભૂતો જે છે એ માયામાંથી ઉત્પન્ન થયેલા, માટે 5 ભૂતમાં માયાના 3 ગુણો રહેલા છે. માયા ત્રિગુણાત્મિકા છે, સત્વ, રજસ અને તમસ. એમ 5 મહાભૂતમાં સત્વ, રજસ અને તમસ 3 ગુણો રહેલા છે. તો 5 ભૂતના જે માત્ર તમસ ગુણનો ભાગ છે એ તમોગુણી 5 મહાભૂતો ભેગા થયા અને એ ભેગા થઈને જે ઉત્પન્ન થયું એને પંચીકૃત એટલે 5 નું કોકટેલ, પંચીકૃત પંચમહાભૂત કહેવામાં આવે છે. અને એ પંચીકૃત પંચમહાભૂતમાંથી આ આખું જગત ઉત્પન્ન થયું છે એવું સમજાવવામાં આવ્યું છે. હવે આખું દ્રશ્ય પ્રપંચ એ 5 પંચીકૃત મહાભૂતમાંથી ઉત્પન્ન થયું, માટે જગતને ભૌતિક જગત કહેવામાં આવ્યું. આ દ્રશ્ય પ્રપંચ છે, પ્રપંચ પણ કહેવામાં આવે. શા માટે પ્રપંચ? કારણ કે 5 માંથી ઉત્પન્ન થયું છે, માટે પંચ એટલે 5. અને પ્રપંચ એટલે પ્રકર્ષણ ઉત્પન્ન, એટલે વ્યવસ્થિત રીતે ઉત્પન્ન થયું છે, ઈશ્વર દ્વારા ઉત્પન્ન થયું છે, માટે એને પ્રપંચ કહેવામાં આવે છે. હવે હું આ જગત નથી. જ્યારે હું ભૂત ગણ નથી કહું તો ભૂત ગણ, ભૂતોનો સમૂહ શું છે? આખું જગત, દ્રશ્ય જગત, ભૌતિક જગત. અને ભૌતિક જગત હું નથી તો બીજો આપણે પ્રશ્ન જાગે, ક્યારે આપણે કહું કે સૂર્ય હું છું, ચંદ્ર હું છું? જગતમાં હું બુદ્ધિ કરી જ નથી. ઉપદેશ તો ત્યારે આપવો પડે જ્યારે આપણે ક્યાંક હું બુદ્ધિ કરીને બેઠા હોય. તો પછી એવું કેમ કહું કે ભૂત ગણ હું નથી? એટલા માટે કહું કે જ્યારે આપણે જગત શબ્દનો પ્રયોગ કરીએ છીએ ને, ત્યારે જગતની અંદર, હવે સમજો, જગતની અંદર બધા પદાર્થોને મૂકીએ છીએ 5 બાય 5 નું, 5 ફૂટ બાય 5 ઇંચનું પૂતળાને છોડી અને સમગ્ર જગતના પદાર્થોને આપણે જગતમાં મૂકી દઈએ. જેમ આગળ પ્રશ્ન જયારે વાત આવી, ઇદમ જગત, ઇદમ એટલે આ જગત, તો આ કોને કહીએ છે? આ બાઉન્ડ્રી થી જુદું હોય એને. હવે હું જયારે આ જગત કહું એમાં તમારા બધાના શરીરો આવે કે ના આવે? આવી ગયા. તો તમે જયારે આ કહો તો આ શરીર આવે કે ના આવે? એનો અર્થ એ થયો કે ઇદમ જગત શબ્દ વાપરો ત્યારે યાદ રાખવાનું કે આ શરીર પણ જગત અંતર્ગત છે, પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધીસ યુનિવર્સ. આ ભૌતિક જગતનો ભાગ છે. અને એટલા માટે કોરોના થાય તો એને અસર થાય. ધૂળ ઉડે તો ખાલી આપણા ઘરમાં જ આવે એવું નહીં, આપણા શરીર પર આવે, કારણ કે પાર્ટ ઓફ ધીસ બોડી. તમારું ઘર પણ જો આ જગતનો એક ભાગ હોય અને જો વાવાઝોડું આવે ને ધૂળ આવતી હોય તો શરીર પણ જગતનો ભાગ છે, માટે શરીર પર પણ એ વાવાઝોડાની અસર થવાની છે. ઉખાડીને લઈ જાય, તમારા ઘરના ફોટા ઉખાડી નાખે જો વાવાઝોડું, ખુલ્લી બારી હોય તો તમને પણ ફંગોળી દે, નાના છોકરાઓ પણ ફેંકાઈ જાય. કેમ? કારણ કે પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધીસ યુનિવર્સ, ધીસ વર્લ્ડ. એટલે ભૌતિક જગતની અંદર આ શરીર પણ આવી જાય છે. એનો અર્થ એ થયો કે આ જગત જો 5 ભૂતમાંથી ઉત્પન્ન થયેલું છે, ભૌતિક છે, તો આ શરીર પણ 5 ભૂતમાંથી જ ઉત્પન્ન થયેલું છે, માટે આ શરીર પણ ભૌતિક છે. હવે આપણે ટેબલમાં, સૂર્યમાં, ચંદ્રમાં ક્યાંય હું બુદ્ધિ નથી કરતા, પણ આ શરીરમાં એ તો હુંનો પર્યાય બની ગયું છે. તમે કોણ એવું પૂછો તો એમ કહી દે કે ભાઈ હું સૌરાષ્ટ્રની, અથવા હું મુંબઈની, હું આ જગ્યાએની, હું સ્ત્રી છું, હું સંન્યાસી છું. આ બધી વાતો કોને સંદર્ભમાં છે? શરીર સંદર્ભમાં. હું યુવાન છું, હું વૃદ્ધ છું, હું રોગી છું, હું નિરોગી છું. આ બધી ઓળખાણ કોની છે? શરીરની. જ્યારે બાયોડેટા માંગવામાં આવે તો આપણે આ શરીરનો જ આપીએ છીએ.
બાયોડેટા એટલે આપણો પરિચય, ઓળખપત્ર. અને જો ફોર્મ ભરવાનું હોય આપણે આપણું, તો આપણે બધું લખતા હોઈએ છીએ. આઈડેન્ટિફિકેશન નો માર્ક, હે કે ભાઈ અહીંયા સ્કાર છે, અહીંયા આ છે, તે છે, બધું લખીએ છીએ આપણે. એ કોના સંદર્ભમાં લખીએ છીએ? શરીર. જ્યાં જ્યાં તમે પરિચય આપો. ચાલો આપણી પાસે આધાર કાર્ડ, હવે ગવર્મેન્ટે આપી દીધું બેન, મોદી ગવર્મેન્ટે બધાને આધાર કાર્ડમાં કોનો ફોટો? આપણો. એટલે કોનો? શરીરનો. આપણો આખો વ્યવહાર દેહાત્મ બુદ્ધિને આધારે છે. સમજો તમે કેવી રીતે જગતના લોકોથી જુદા પડો છો એ પણ સમજતા જજો. આપણો આખો વ્યવહાર જે છે દેહાત્મ બુદ્ધિને આધારે છે. અને દેહ હું છું એ આપણે માનીએ છીએ, જાણીએ છીએ અને એની અંદર જ જીવીએ છીએ. ધીસ ઇઝ અવર લાઈફ. હવે જો જગત ભૂતમાંથી ઉત્પન્ન થયું, એમ જગતનો ભાગ એવો આ શરીર પણ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું હોય. જગતમાં તમે હું બુદ્ધિ નથી કરતા. જગત ભૌતિક છે અને પાંચ ભૂતો ભૌતિક છે, એટલે જડ છે કે ચેતન? જડ. જડ છે. તો શરીર પણ શું છે? જડ છે. એ પણ ભૌતિક છે. પંચમહાભૂતનું પૂતળું છે અને એ પણ જડ છે. અને એમાં જો આપણે હું બુદ્ધિ કરી હોય તો આપણે અક્કલની બાદબાકી કરી કહેવાય. વોટ લોજિક? લોજિક થી જીવે. આપણે બધા તો તર્કને મહત્વ આપીને જીવનાર. લોજિકલી પ્રૂવ કરે, લોજિકલી પ્રૂવ થાય છે. પાંચ મહાભૂતનું શરીર ભૌતિક છે માટે જડ છે. તો જો તમે ટેબલમાં હું બુદ્ધિ નથી કરતા, સૂર્યચંદ્રમાં હું બુદ્ધિ નથી કરતા, અન્ય શરીરમાં હું બુદ્ધિ નથી કરતા, તો આ શરીરમાં હું બુદ્ધિ શા માટે? ભૂતમ એટલે ઉત્પન્નમ. જગત ઉત્પન્ન થયું તેમ શરીર પણ ઉત્પન્ન થયું છે એક સમય. એ ક્યાં પહેલા હતું? એ પણ એક સમય ઉત્પન્ન થયું છે. ભૂતમ ઉત્પન્નમ પંચમહાભૂતનું સમૂહ છે અને એમાં આપણે હું બુદ્ધિ કરી છે માટે એ આપણી ખોટી વિચારણા છે, ભ્રાંત વિચારણા છે. એને દૂર કરવા માટે અહીંયા શંકરાચાર્યજી ઉપદેશે છે ન અહમ ભૂત ગણઃ. હું કોણ છું એ સમજાવતા પહેલા હું કોણ નથી એનો પરિચય કરાવે, એની બાદબાકી કરવી. સૂર્ય હું છું એવું કહ્યું નથી માટે તું સૂર્ય નથી એવું નથી ઉપદેશતા. તું ચંદ્ર નથી એવું નથી કહું, તું પૃથ્વી નથી એવું નથી કહું, કારણ કે એમાં આપણી હું બુદ્ધિ નથી. એ તો આચાર્યોને પણ ખબર છે, શાસ્ત્રને પણ ખબર છે. પણ જે આપણે નથી અને છતાં હું બુદ્ધિ કરીને બેઠા છીએ એ વસ્તુ આપણે નથી એવું સમજાવવા માટે કહેવામાં આવ્યું કે અહમ ભૂત ગણઃ ના. તો વિચાર કરવાનો. હું શબ્દ જે બોલાય છે, હું શબ્દ બોલે કોણ? હું એવું કોણ કે? હા, તું એવું બીજાને આપણે કહી શકીએ, એ તું અન્ય વસ્તુ થઈ ગઈ. પણ હું એ કોણ બોલી શકે? જડ કે ચેતન? માત્ર ચેતન જ કહી શકે હું. અને શરીર કેવું છે? જડ. તો જડ શરીર ચેતન હું કઈ રીતે કહી શકાય? અને ધીસ ઇઝ કોલ્ડ યુનિવર્સલ એરર. પણ પ્રોબ્લેમ ક્યાં હોય છે કે જ્યાં બધા જ ગાડા ભેગા થયા હોય ને ત્યાં કોણ કોને ડાયો કે? એમ વ્યવહારમાં બધા જ પોતાને હું બુદ્ધિથી દેહમાં દેહાત્મ બુદ્ધિથી ઓળખાવતા હોય એટલે કોણ કોને સમજાવી શકે? એટલા માટે આચાર્યવાન પુરુષો વેદક માટે ગુરુ પાસે જવું પડે. તો અહમ ભૂત ગણઃ ના. આટલી વાત તો સ્પષ્ટ થઈ ગઈ. તો પછી હું કોણ એ પછી વાત. પહેલા આટલું તો સમજીએ. ભૂત ગણઃ અહમ ના. ભૌતિક શરીર હું નથી. એટલે ભૂત ગણ શબ્દ ભલે વપરાયો ભૂત ગણ, પણ એ ભૂત ગણ શબ્દ વાપરીને આપણી દ્રષ્ટિને વિશાળ બનાવી અને સત્યનો પરિચય કરાવ્યો. ભૌતિક વસ્તુ છે એ હું નથી એ સમજાવવાનો પરિચય કરાવ્યો. અને અહીંયા ભૂત ગણ શબ્દ દ્વારા શરીરની વાત કહેવામાં આવી છે. સીધે સીધું નથી કહું ન ત્વમ દેહ એવું પણ કહી શકે, નાહમ દેહ એવું પણ કહી શકે, અયમ દેહ અહમ ન એવું પણ કહી શકે. પણ અહીંયા ભૂત ગણ શબ્દ વાપરીને આપણી સમજને સ્પષ્ટ અને દ્રઢ કરાવવામાં આવી.
તો ભૂતોનો સમૂહ એવું જ આ શરીર પણ છે. જેવું જગત ભૂતોનો સમૂહ છે, જગત હું નથી, જગત જડ છે, એ જડ વસ્તુ હું નથી, તો જગતનો ભાગ એવું આ શરીર, એ પણ ભૂતોનો સમૂહ છે, એ પણ જડ છે, એ પણ ઉત્પન્ન થયું છે. એવો દેહ છે, એ ભૌતિક છે, ભૌતિકત્વા જડમ, અને માટે એ હું નથી. ન અહમ ભૂતગણ. ઓ ભલે ભૂતગણ હું નથી, શરીર હું નથી, પણ જેના વડે હું બધું જાણું છું, એ જાણવાનું કામ તો ચેતન કરે ને. કોણ જાણવાનું કામ કરે છે? જાણવા માટે આપણને ભગવાને જે સાધન ઉપલબ્ધ કરાવ્યા છે, એ છે જ્ઞાનેન્દ્રિય. એક તો જ્ઞાનેન્દ્રિય છે અને એક છે મન, એટલે કે અંતઃકરણ. આ બે વસ્તુ જે છે, જે આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે, જ્ઞાન પ્રાપ્તિના સાધન કહેવાય છે. અને જે એ જ્ઞાન પ્રાપ્ત કરાવે એ તો ચેતન હોય ને. તો અહીંયા બીજા શબ્દમાં કે છે ન અહમ ચ અક્ષગણ તથા તથા, હું આ શરીર તો નથી, ભૂત ગણ અર્થાત દેહ. હવે સીધું સમજી લેવા, આ ભૂત ગણ, ભૂતોનો સમૂહ, એવું શરીર તો હું નથી. તથા વળી અક્ષગણ અપી અહમ ન, હું ન ચ અક્ષગણ, અને હું અક્ષ, અક્ષ એટલે ઇન્દ્રિય, અક્ષ એટલે ઇન્દ્રિય, અને ગણ એટલે સમૂહ. ઇન્દ્રિયોનો સમૂહ પણ હું નથી. જયારે આપણે કહીએ કે હું જોઉં છું, કેમ એવું કેવું પડ્યું ઇન્દ્રિય સમૂહ નથી? કારણ કે ઇન્દ્રિયોમાં હું બુદ્ધિ મૂકી છે. આંખ દ્વારા જોવાય છે, આંખ જોવાનું કાર્ય કરે છે, કહીએ છે હું જોઉં છું. કાન દ્વારા સંભળાય છે, કાન સાંભળે છે. કાન ગયા તો સંભળાતું નથી. સાંભળવાનું સાધન તો કાન છે, પણ બોલીએ છીએ શું? હું સાંભળું છું. પગ ચાલે છે, કહીએ છે હું ચાલું છું. હાથથી ગ્રહણ થાય છે, કહીએ છે કે હું ગ્રહણ કરું છું. વાણી બોલે છે, જીભા વાણી બોલે છે, અને કહીએ છે હું બોલું છું. તો કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, એ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય કર્મ કરે છે, છતાં એ બધાની અંદર પણ આપણી હું બુદ્ધિ રહેલી છે. અને શંકરાચાર્યજી સમજાવે છે કે આ અક્ષગણ, અક્ષ એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિય સમૂહ પણ હું નથી. ઇન્દ્રિયો બે પ્રકારની છે, એક બાહ્ય ઇન્દ્રિય, એક આંતર ઇન્દ્રિય. બાહ્ય ઇન્દ્રિય એટલે બાહ્ય જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરનારી ઇન્દ્રિયો, એને બાહ્ય ઇન્દ્રિયો કહેવામાં. એ બાહ્ય ઇન્દ્રિયો કઈ છે? તો કે ઘ્રાણેન્દ્રિય, કર્ણેન્દ્રિય, રસનેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. આ બધી ઇન્દ્રિય જે છે, એ બાહ્ય વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જગતના 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને માટે બાહ્ય જગતનું જ્ઞાન પ્રાપ્ત કરનારી હોવાથી એને બાહ્ય ઇન્દ્રિય કહેવાય. અને બીજી આંતર ઇન્દ્રિય છે. આંતર ઇન્દ્રિય કોને કહેવામાં આવે? તો કે છે અંતઃકરણને આંતર ઇન્દ્રિય કહેવામાં આવે છે. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. બરાબર, એને આંતર ઇન્દ્રિય. કારણ કે કેટલીક વસ્તુ આપણે મનથી જાણીએ, મન એટલે કે બુદ્ધિથી જાણીએ છીએ. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનું બળ. ઉપરથી આ પડે ખોખું, તો ખોખું પડે છે આંખથી દેખાય, પણ શા માટે પડ્યું? તો ગુરુત્વાકર્ષણ બળ છે, ફોર્સ ઓફ ગ્રેવિટી. એનું જ્ઞાન કેવી રીતે થાય છે? આંખથી નહીં, એનું જ્ઞાન તર્ક દ્વારા થાય છે. તો તર્ક દ્વારા જે જ્ઞાન થાય છે, અનુમાન પ્રમાણ દ્વારા જે જ્ઞાન થાય છે, એ બધું મન અને બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય છે. અને મનને તો પછી અંતઃકરણ કહેવું જોઈએ, અને ઇન્દ્રિયો કેમ કહો છો તમે? ઇન્દ્રિયની અંદર કેમ એનો સમાવેશ કરો છો? તો કે શાસ્ત્રમાં ઘણી જગ્યાએ મનને છઠ્ઠી ઇન્દ્રિય કહેવામાં આવે છે. ગીતાકારે કહ્યું મનઃષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાની કરશતે. મન એ છઠ્ઠી ઇન્દ્રિય. એવી રીતે મનને એકાદશ ઇન્દ્રિય પંચદશીકારે પ્રથમ પ્રકરણમાં કહ્યું છે. એટલે અંતઃકરણને પણ ઇન્દ્રિય તરીકે કેટલીક જગ્યાએ એનો સમાવેશ કરેલો છે. માટે અહીંયા પણ આપણે એનો સમાવેશ કરી લેવાનો. અને અહીંયા સમજાવે છે શંકરાચાર્યજી કે આ શરીર ભૂત ગણ અહમના સાથે સાથે ચ તથા, અને વળી આ અક્ષગણ ઇન્દ્રિય સમૂહ પણ હું નથી.
એટલે હું જ્ઞાનેન્દ્રિય નહીં, હું કર્મેન્દ્રિય નહીં, અને હું મન બુદ્ધિ ચિત્ત અહંકાર પણ નહીં. એને ભોગ સાધનમ કહેવાય. દેહને ભોગ આયતન કહેવામાં આવ્યું છે. કર્મફળને ભોગવવાનું સાધન, એને ઇન્દ્રિયોને અંતઃકરણને કર્મફળને ભોગવવાનું સાધન કહેવામાં આવ્યું. અને ભોગ આયતન એટલે પ્રારબ્ધ ભોગ માટેનું નિવાસ સ્થાન. આ શરીરને ભોગ આયતન કહેવામાં. આયતન નિવાસ સ્થાન. જીવાત્મા શરીરમાં રહે છે, આ શરીર એનું ઘર છે જીવાત્માનું, અને પ્રારબ્ધ ભોગ કરે છે. એ શરીર એ આયતન જેવું છે, નિવાસ સ્થાન જેવું છે. જેમ કે આપણે ઘરમાં રહેતા હોઈએ તો આપણે ગૃહ નથી પણ ગૃહસ્થ છીએ, ઘરમાં રહેનાર છીએ, કન્ટેનર નહીં પણ કન્ટેન્ટ છીએ. એમ આ શરીર છે એ કન્ટેનર છે. જીવાત્મા આ શરીરમાં રહે છે. તો ચેતન તત્વ જે છે એ જીવાત્મા આ શરીરથી ભિન્ન છે. એટલે દેહ હું નહીં, અને એ જીવાત્માને ભોગવવા માટેનું સાધન ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો પણ હું નથી. અક્ષગણ અપી અહમ ના. એટલે હું આંખ નહીં, કાન નહીં, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના અહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ગ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન. પેલા ભૂત ગણા છેલ્લે આવી ગયો. ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ. તો પછી હું કોણ? તો કે છે એતદ વિલક્ષણ. એવું અહીંયા ઉપદેશ નથી આપતા. શંકરાચાર્યજી અહીંયા ટૂંકમાં જવાબ આપે છે. એટલે કે છે આનાથી ભિન્ન. વિલક્ષણ. વિલક્ષણ એટલે જુદું, જુદા પ્રકારનું છે. અર્થાત આ ભૂતોનો સમૂહ જે છે, આ ઇન્દ્રિય સમૂહ છે, એ બધાથી જુદું છે. હું જે છું ને એ આ મન બુદ્ધિ ચિત્ત જેની અંદર હું રમું છું, જેની સાથે રહું છું, જેને હું તરીકે જીવું છું, આખી જિંદગી એની સાથે રહું છું અને એની સાથે તાદાત્મ્ય કરીને જીવું છું, એ મન તો હું છું જ. એ ઇન્દ્રિય તો હું છું જ ને. જે ક્ષીણ થઈ રહી છે એ ઇન્દ્રિય હું નથી. જે સુખી દુઃખી થાય છે એ મન હું નથી. જે ઘરડું થાય છે એ શરીર હું નથી. અને હું એમ જ જીવું છું. અને એને જ મધ્યનજર રાખી મારા બધા વ્યવહારો છે, મારા ભવિષ્યના પ્લાનિંગ, મારી યોજનાઓ પણ દેહાત્મ બુદ્ધિને, ઇન્દ્રિયાત્મ બુદ્ધિને ધ્યાનમાં રાખીને, મનાત્મ બુદ્ધિને ધ્યાનમાં રાખી અને હું કરતી રહું છું. તો મારું પ્લાનિંગ, મારું વર્તમાન અને મારા ભૂતકાળને જ્યારે વાગોળું તે પણ એ બધું જ આ દેહ, ઇન્દ્રિય, મન વગેરે સાથેના તાદાત્મ્યથી જ કરી રહ્યા છે. એને જ હું માનીને વિચારી રહ્યા છે. અને અહીંયા એક વસ્તુ સ્પષ્ટ કરવાની વિચારો દ્વારા કે હું આ શરીર નહીં, ઇન્દ્રિય નહીં, મન નહીં, બુદ્ધિ નહીં. કેવી રીતે સમજાય? એક ટૂંકમાં ઉલ્લેખ કરી દઉં. જ્યારે આપણે એમ કહીએ કે આ હું નહીં, એનો અર્થ કે જેને હું આ શરીર કહીએ એ આ થયું. જે આ છે ને એ મારા અનુભવનો વિષય છે, એ મારા જ્ઞાનનો વિષય છે, ઓબ્જેક્ટ ઓફ માય નોલેજ. એટલે એ જ્ઞેય છે, નોન ટુ મી, એન્ડ આઈ એમ નોર, એક્સપિરિયન્સ્ડ બાય મી, આઈ એમ એક્સપિરિયન્સર. શરીર હું અનુભવું છું, શરીર મને જ્ઞાત છે, જ્ઞેય છે. શરીર ઘરડું થાય છે, શરીર દુખે છે, શરીર વાંકું ચૂકું થાય છે, શરીરમાં રોગ છે, શરીર નિરોગી છે. શરીર વિશે હું ઘણું જાણું છું. મારા શરીર વિશે મને કોઈ પૂછે તો હું ઘણું લખી શકું છું. અર્થાત શરીર મારા માટે જ્ઞેય છે, મારા અનુભવનો વિષય છે. એ શરીરની અંદર ક્યાં દુખાવો છે એ પણ મને ખબર છે. એ શરીરમાં ગેસ થયો છે કે નહીં એ પણ મને ખબર પડે છે. દાંતનો દુખાવો, દાંતમાં કઈ વરિયાળીનું કઈ કરચલું ભરાઈ ગયું હોય ને તો પણ મને ખબર પડે. That means I experience each and every corner of this body, each and every cell of this body I experience. તો શરીર મારા માટે અનુભવનો વિષય છે, અનુભવ્ય છે, અને હું અનુભવ કરતા છું. એટલે હું શરીર નથી. એવી રીતે આ ઇન્દ્રિય પણ અનુભવું છું. કેવી રીતે? કે આંખ જુએ છે, આંખ બરાબર ના જોઈતી તરફ મારે જવું પડશે. ક્યાં જવું પડશે મારે? તો કે આઈ સર્જનને બતાવવા જવું પડશે, આઈ સ્પેશિયાલિસ્ટને બતાવવા જવું. કેવી રીતે? ડોક્ટર નથી કહેતા મારી પાસે, આપણે કહીએ છીએ કે મારે જવું પડશે.
કારણ કે પહેલી ખબર આપણને પડે છે કે ઝાંખું દેખાય છે કે કાળું દેખાય છે કે કંઈક તકલીફ છે, આપણને ખબર પડે છે. એ આપણને એટલે કોણ? અર્થાત કે આંખ છે એની તકલીફને જાણનાર હું આંખથી ભિન્ન છું. I experience, I know my eyesight. I am knower and the senses are known to me. એવી રીતે કાન ઓછું સાંભળતી હોય, જીભમાં સ્વાદ ના આવતો હોય, કડવું લાગતું હોય, લાગે છે કે તાવ આવે. કેમ? તો કે જીભમાં સ્વાદ નથી આવે, અથવા સ્વાદ ચાલી ગયો, ગંધ ચાલી ગઈ, મને કોરોના થયો છે. કેવું બધા ઊંચા નીચા થઈ જતા હતા. જેવો આમ સ્વાદ જતો રહે, ગંધ જતી રહે, તરત ખબર પડી જાય. ઘણા લોકોને એવી રીતે જ ખબર પડી છે. એક જણ જતું હતું, એક કપલ લગ્નમાં, અને પછી એની વાઈફે કઈ નવી જાતનું પરફ્યુમ લગાવ્યું. ને પેલા હસબન્ડને પૂછ્યું કે કેવું છે આ મારું પરફ્યુમ આજ નવું લગાવ્યું છે? તો કે મને તો કઈ ખબર જ નથી પડતી. સાહેબ તમે કયું પરફ્યુમ લાગે લગાવ્યું જ ખરું? તો કે ચોક્કસ તમને કોરોના છે, ચાલો સીધા લગ્ન ને બદલે કોરોના ટેસ્ટ કરાવો. અને કોરોના નીકળ્યો. પણ કેવી રીતે ખબર પડી? મારી ઇન્દ્રિય કાર્ય કરતી નથી એવો અનુભવ કરો. તો ઇન્દ્રિય કાર્ય કરતી નથી તો ઇન્દ્રિયોમાં કઈ તકલીફ છે એને જાણનાર હું ઇન્દ્રિયથી ભિન્ન છું. I am knower and senses are known to me. અને એ પ્રમાણે મનની વાત કરીએ તો મન તો કેટલી વાર ઊંચું નીચું થઈને એની હાજરી પુરાવતું જ રહ્યું છે. મન તો દુઃખી થાય, સુખી થાય, વાંકું થાય, ચૂકું થાય, મૂડ આવે, મૂડ ઓફ થાય, અનેક પ્રકારના વિચારો ઉથલ પાથલ મનમાં ચાલતી જ રહે છે. ભવિષ્યના વિચારો કરે છે, ભૂતકાળને વાગોળે છે. આ મન છે ને એ તો હું સતત જોઉં છું, લાઈક ટીવી શો, ટીવી ચેનલની જેમ મનની અંદર અનેક ચેનલો ચાલ્યા કરતી હોય અને એ મનને હું અનુભવું છું. મન પણ મારા માટે જ્ઞેય છે. I am seer, experiencer of my mind, of my thoughts. અર્થાત એ મન છે એ મારા માટે અનુભવ્ય છે, જ્ઞેય છે, દ્રશ્ય છે, માટે એ મન પણ હું નથી. તો હું કોણ? જે અનુભવ જે કરનારો છે ને એ હું છું. અને અનુભવ કરનારો, જોનારો, જાણનારો હંમેશા અનુભવાયેલી વસ્તુ કો કે જણાયેલી વસ્તુ કો કે દ્રશ્ય વસ્તુ કો એનાથી જુદી જ હોય. એટલે કે જે એતદ વિલક્ષણ કશ્ચિત, શંકરાચાર્ય જે કહે છે એતદ વિલક્ષણ, ભિન્ન, એનાથી ભિન્ન છીએ આપણે. જે દિવસે આ એક સામાન્ય વાત કરું, મન બહુ અકળાય ને તમારું, તો એને છે ને તમારે સમજી લેવાનું કે આ તો દ્રશ્ય છે, આ તો જ્ઞેય છે. તો જેમ ટેબલનો પાયો હલે તો તમે અપસેટ થાવ છો ના, જોયું કઈ કાર્પેન્ટર આવશે તારે, એને કાર્પેન્ટર ના મળે, રજા પર હોય તો કઈ નહીં, જવા દો, ચલાવી લો એમને. કઈ અપસેટ ના થાય એના વખતે, એના લીધે કે આપણું જીવન ઉથલ પાથલ ના થઈ જાય. એમાં મનની અંદર પણ તમારે ઓબ્ઝર્વ કરવાનું. મન ઘણી વાર આવી રીતે ડગમગ 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 થયા કરે, ચંચલ મળજે, ડગમગ થયા કરે. પરિસ્થિતિના લીધે ડામાડોળ પરિસ્થિતિ મનની અંદર ઉત્પન્ન થાય, પણ જાણી લો, ઓ એ તો હું જાણું છું, મેં અનુભવ્યું. ઓહો, અર્થાત મારો અનુભવનો વિષય છે આ મન. આ મન મને કેવી રીતે ઊંચું, મન ભલે ઊંચું નીચું થાય પણ મન મને ઊંચી નીચી ના કરી શકે. મન ઊંચું નીચું થયું છે એ જાણી લઈએ ને એટલે આપણે શાંત થઈ જઈએ. યુ આર ડિફરન્ટ. જો અહીંયા આ સ્ટેજ છે એ ધડ 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 કોઈ વાઇબ્રેટ કરતું હોય તો હું કરે કે કોઈ છોકરાઓ હોય ને કઈ અહીંયા મશીન મૂક્યું અને ચાલુ કરી દે, ધડ 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 આપણને હલાવ્યા કરે ને આપણે હલવું ના હોય, શું કરે? એ બંધ કર, એ બંધ કર. પણ બંધ જ ના થાય તો શું કરવું પડે? ઉતરી જવાનું, ઉતરી જવાનું. બસ એ રીતે સંજોગો તમારા મનને એવી રીતે વાઇબ્રેટ કર્યા કરતું હોય, બસ એ મન પરથી ઉતરી જાઓ. અર્થાત મનને તમે દ્રશ્ય બનાવી દો. જે દ્રશ્ય છે, અનુભવ્ય છે, સમજી લો. અને મનને તમે દ્રશ્ય જાણી લો, મનને અનુભવ્ય જાણી લો, ઓબ્જેક્ટ ઓફ એક્સપિરિયન્સ જાણી લો, ઓબ્જેક્ટ બનાવી દો. તમે સબ્જેક્ટ છો, સો યુ આર ડિફરન્ટ અને યુ આર અવે ફ્રોમ ધેટ માઇન્ડ. તમે મનથી જુદા થઈ જાઓ, દૂર થઈ જાઓ, મન પરથી ઉતરી જાઓ. એ તમને વધારે શેક નહીં કરી શકે. આ સુખી થવાનો સરળ રસ્તો છે.
એને જ સ્વામીજી કહે છે ને, અધુના એવ સુખી શાંત બંધ મુક્તો ભવિષ્ય યદિ દેહમ પૃથક કૃત્ય ચિતિ વિશ્રામ્ય તિષ્ઠસે. આ જ વાત છે. તો ન અહમ અક્ષગણ ન અહમ ભૂતગણ, એનાથી ભિન્ન એતદ વિલક્ષણ કશ્ચિત, અને એવું પોતાને સમજવું એને કહેવાય હું વિચાર કર્યો. કોહમ સહ વિચાર, અયમ વિચાર, આ વિચાર આ પ્રકારનો હોવો જોઈએ. જો આપણે આ હુંથી ભિન્ન વસ્તુમાંથી ઉતરી નહીં જઈએ ને ત્યાં સુધી જગત આપણને દુખી કરવા માટે સમર્થ છે, અને કર્યા જ કરશે, કર્યા જ કરશે. જે દિવસે આ સામર્થ્ય પ્રાપ્ત કરી લીધું, અનાત્મા થી પોતાને ભિન્ન કરીને એમાંથી ઉતરી જાઓ, એના પરથી ઉતરી જવાનો પ્રયત્ન કરો, એને વિષય બનાવી દો, એને દ્રશ્ય બનાવી દો, એને નોન ઓબ્જેક્ટ કરીને એને ઓબ્જેક્ટ રાખો, ઓબ્જેક્ટને ઓબ્જેક્ટ રાખો, એને સબ્જેક્ટ ના બનાવો. સ્ટેજ ઉપર હું બેઠી હું ને સ્ટેજ હલતું હોય તો સ્ટેજ હું નથી, ઉતરી જાઉં, આઈ કેન. બસ એવી રીતે આ અનાત્મા છે, અનાત્મા હું નથી, ઉતરી જાઓ. અને જે દિવસે સામર્થ્ય કે કળા આવડી ગઈ એ દિવસે જગત તમને દુખી કરવા માટે વામણું છે. નો વન કેન ડિસ્ટર્બ યુ. એ વાત અહીંયા એતદ વિલક્ષણ કશ્ચિત વિચાર સહ અયમ ઈદૃશ. આ પ્રકારનો વિચાર કરવો જોઈએ. આ ટૂંકમાં સંક્ષેપમાં હું વિશેનો વિચાર કરવામાં આવ્યો. અને હું ને આત્મા કહેવાય, અને જે હું નથી, ન અહમ ભૂતગણ અક્ષગણ, એ બધું હું નથી, અર્થાત અનાત્મા છે. આત્માનું વિરોધી અનાત્મા. અન પ્રત્યે લાગે એટલે વિરોધી થઈ જાય, અનાત્મા. આદિનું વિરોધી અનાદિ, એમ આત્માનું વિરોધી અનાત્મા. તો આ એક વિચાર કરવામાં આવ્યો સંક્ષેપમાં, કોહમ. પછી બીજો પ્રશ્ન હતો, ઇદમ કથમ જાતમ. આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, અને અસ્ય જગત કર્તા કહ વિદ્યતે. આ જગતના કર્તા કોણ છે? આ બંને પ્રશ્નોના જવાબ હવેના બીજા 14મા શ્લોકની અંદર આપવામાં. પહેલી પંક્તિમાં જગત કે શેમાંથી ઉત્પન્ન થયું છે, કેવી રીતે આવ્યું છે એ બતાવે છે, અને પછીની બીજી પંક્તિની અંદર એનો રચયિતા કોણ છે એના ઉપર વિચાર કરવામાં આવેલો છે. બહુ સુંદર, બહુ શોર્ટમાં પણ બહુ સુંદર વિચારધારા અહીંયા પ્રગટ કરવામાં આવેલી છે. શ્લોક નંબર 14. અજ્ઞાન પ્રભવમ સર્વમ અજ્ઞાન પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે જ્ઞાનેન પ્રવિલીયતે સંકલ્પો વિવિધ કર્તા સંકલ્પો વિવિધ કર્તા વિચારસોયમીદૃશઃ વિચારસોયમીદૃશઃ અજ્ઞાન પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે સંકલ્પો વિવિધ કર્તા વિચારસોયમીદૃશઃ આ વેદાંતના 3 વિષયો છે, જીવ, જગત અને ઈશ્વર. પણ આ વિષયોનો વિચાર હંમેશા યોગ્ય પ્રમાણ દ્વારા થવો જોઈએ. દાખલા તરીકે વનસ્પતિ જગતનો મારે વિચાર કરવો હોય તો વનસ્પતિ જગતમાં કોનો સમાવેશ થાય, અને હું માત્ર મારી આંખ દ્વારા જો પ્રયત્ન કરું જોવાનો અને સમાવેશ કરું તો બધા સમગ્ર વનસ્પતિ જગતનો સમાવેશ હું ના કરી શકું. કેમ? તો
તો કે હું એ વખતે જે સૂક્ષ્મ વનસ્પતિ જીવો છે એનો સમાવેશ ન કરી શકું, કારણ કે મારી નરી આંખે નહીં દેખાય, મારા વર્તમાનના સંજોગોની અંદર આજુબાજુમાં પણ બધું નહીં દેખાય. બરાબર? તો વનસ્પતિ જગત તો દરિયાની અંદર પણ છે, દરિયાની ઉપર પણ છે, નદી તળાવમાં પણ છે, વિવિધ ઋતુઓની અંદર વિવિધ પ્રકારનો છે. અને એટલું જ નહીં, આલ્ગી છે, ફંગસ છે, આ પ્રકારની જે વનસ્પતિઓ છે એનો પરિચય તો મને માઇક્રોસ્કોપ દ્વારા થાય. અને માટે જો સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનો સમાવેશ કરવો હોય કે સમગ્ર પ્રાણી સૃષ્ટિનો સમાવેશ મારે એક પુસ્તકમાં કરવો હોય તો માત્ર નરી આંખે જોઈને હું ન કરી શકું. એના માટે આવશ્યક સાધનોનો મારે ઉપયોગ કરવો પડે, માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. બરાબર? એવી રીતે નક્ષત્ર ગ્રહો વગેરેનો જો અભ્યાસ કરવો હોય તો ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે, તો જ હું એનો સમાવેશ કરી શકું કે એને સારી રીતે જાણી શકું. એ જ પ્રમાણે જીવ જગત અને ઈશ્વરને જાણવા માટે પણ એને યોગ્ય સાધનનો ઉપયોગ કરીને જ જાણી શકાય. અને એને જણાવનારું સાધન શું છે? સાધન એટલે પ્રમાણ, પ્રમાણ એટલે સાધન, પ્રમાણ એટલે સાધન. પણ શેનું સાધન? જ્ઞાનનું સાધન. તો જ્ઞાનના સાધનને પ્રમાણ કહેવાય. અને યોગ્ય પ્રમાણ જીવ જગત અને ઈશ્વરને જાણવાનું યોગ્ય પ્રમાણ હોય તો એ માત્ર વેદાંત શાસ્ત્ર છે. અને વેદાંત શાસ્ત્ર કો અથવા તો જીવ જગત અને ઈશ્વરને સમજાવનારા અન્ય ગ્રંથો, ભગવદ્ ગીતા વગેરે જેવા ગ્રંથો કે જેમાં આ વિષયને સમજાવવામાં આવ્યો હોય એવા ગ્રંથોને એના ગ્રંથોનો અધ્યયન કરી એના ઉપર વિચાર કરવો જોઈએ. તો એક વસ્તુ ખાસ સમજજો કે જીવ જગત અને ઈશ્વરની સમજ એ કોઈ બીજા ગ્રંથો દ્વારા નહીં, કોઈના કહેવાયાથી નહીં. હા, એ માત્ર ને માત્ર શાસ્ત્ર વિચાર દ્વારા જ એને એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. શાસ્ત્ર એ યોગ્ય પ્રમાણ છે. અને માટે કહેવાયું છે વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ઉપનિષદ એ પ્રમાણ છે. અને એમાં પણ જો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એવું કહેવાયું છે ન અવેદવિત સંબૃહંતમ મનુતે. એટલે વેદ વેદતા જે ન હોય એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. અને એના માટેનું પ્રમાણ એ આ ગ્રંથો છે, શાસ્ત્ર છે. માટે એ શાસ્ત્રનો પરિચય હોવો જોઈએ. કારણ કે કેટલાક લોકો અનેક અનેક પદ્ધતિઓથી સત્યને જાણવાનો પ્રયત્ન કરે, જગતને જાણવાનો પ્રયત્ન કરે. ઘણા વિચારકો છે, ઘણા ચિંતકો છે, પણ યોગ્ય પ્રમાણનો ઉપયોગ નહીં કર્યો હોય ત્યાં સુધી એનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. બીજું, જગત પણ સમષ્ટિ છે, આ સમષ્ટિનું જ્ઞાન છે. અને સમષ્ટિનું જ્ઞાન કોઈ એક મનુષ્યની બુદ્ધિ દ્વારા પ્રાપ્ત ના થાય. વી કેન સી ફ્રોમ અવર ઓન વિન્ડો. અને આપણી વિન્ડો જેટલી ખુલ્લી હોય એટલું જ આકાશ આપણને દેખાવાનું, આખું આકાશ નહીં દેખાય. એટલે ધારો કે આપણે કોમ્પ્યુટરમાં જઈએ તો પણ વિન્ડો કે છે ને, વિન્ડો એ વિન્ડો છે, એ પણ આપણને આખું પરિચય આખા વસ્તુનો નહીં આપે. તો સમષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વેદ છે એ પ્રમાણ છે. માટે યોગ્ય પ્રમાણનો મદદથી આ સત્ય, આ ત્રણેય વિષયોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ વાત ખાસ સમજે. હવે હું કોણનો વિચાર કર્યા બાદ હવે અહીંયા પહેલી લાઈનમાં કહે છે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયો. વન્ડરફુલ એક્સપ્લેનેશન છે અને ક્રાંતિકારી એક્સપ્લેનેશન છે. મહત્વનો છે, બહુ પ્રચલિત છે, પણ મહત્વનો છે ને એ ભૂલાઈ જશે. એટલા માટે હું એને વધારે હાઈલાઇટ કરું. કેવી રીતે જગત ઉત્પન્ન થયું? આ જગત આવ્યું ક્યાંથી આવ્યું? માથા ભારે જગત, દુખી દુખી કરનારું જગત, વૈવિધ્યપૂર્ણ જગત આવ્યું ક્યાંથી? એક જ ઝટકામાં કહી દીધું, અજ્ઞાન પ્રભવમ સર્વમ. સર્વમ આ બધું જ જેને તમે કહો છો એ ઇદમ જગત, ઇદમ સર્વમ, ઇદમ સર્વમ. કોહમ કથમ ઇદમ જાતમ કહો ને, ઇદમ તો ઇદમ સર્વમ. આ બધું જ જે કઈ છે તે અજ્ઞાન પ્રભવમ, અર્થાત અજ્ઞાનેન પ્રભવમ, અજ્ઞાનેન ઉત્પન્નમ. રો મટીરિયલ શું છે? અજ્ઞાન. અજ્ઞાનેન પ્રભવમ સર્વમ. અને માટે જો અજ્ઞાન કારણ છે ને કારણનો જો જે કારણ હોય એનાથી ઉત્પન્ન થયું હોય તો કારણનો નાશ થઈ જાય તો કાર્યનો પણ નાશ થઈ જાય. બરાબર? ખાંડના રમકડા બનાવવામાં આવ્યા હોય અને ખાંડને જો પાણીમાં ઓગાળી દેવામાં આવે તો
રમકડા પાણીમાં ઓગળી જાય, પછી રમકડાનું પણ અસ્તિત્વ નથી રહેતું. તો કારણ નાશ કાર્ય નાશ. તો અજ્ઞાનમાંથી આ જગત ઉત્પન્ન થયું છે, માટે અજ્ઞાનનો નાશ થઈ જાય તો જગતનો નાશ થઈ જાય. કારણ કે જગત કાર્ય છે અને અજ્ઞાન કારણ છે. અજ્ઞાનમાંથી જગત ઉત્પન્ન થયું છે અને અજ્ઞાન કારણ છે, જગત કાર્ય છે. તો અજ્ઞાનનો નાશ થવાથી કાર્ય જગતનો નાશ થઈ જાય. પણ અજ્ઞાનનો નાશ કેવી રીતે થાય? જ્ઞાનેન. એટલે કહું જ્ઞાનેન પ્રવિલીયતે. જો કે આમ ખાલી ખાલી બોલાઈ ગયું છે એવું નથી. શંકરાચાર્ય વિચારીને જ આ મૂક્યું છે. એટલે બંને પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા. અજ્ઞાનથી ઉત્પન્ન થયું અને જ્ઞાનથી લય પામી જાય. જ્ઞાનેન પ્રવિલીયતે, લીયતે કહ્યું છે. એ કેમ કહ્યું છે એ પણ સમજીશું આપણે. તો અજ્ઞાનથી ઉત્પન્ન થયું છે અને માટે જ્ઞાનથી એ લય પામી જાય છે. એવું કેવી રીતે? જ્ઞાનથી જ્ઞાન થાય ને વસ્તુ જતી રહે, અદ્રશ્ય થઈ જાય? થાય. કેવી રીતે? જેવી રીતે અજ્ઞાનથી ઉત્પન્ન થયો કોણ? પેલો સાપ. કયો? અંધારામાં નહીં, ડાર્કનેસમાં નહીં, પણ આછા અજવાળામાં. ટોટલ ડાર્કનેસ પણ નથી, કારણ કે બિલકુલ અંધારું હોય ને તો શું કઈ પડ્યું છે એ ખબર ના પડે, ઠોકાઈએ જ સીધા. પણ તો પ્રકાશ, અને પ્રકાશ હોય તો પણ ખબર પડી જાય કે દોરી છે. પણ પ્રકાશ પણ નથી પૂર્ણપણે અને અંધકાર પણ નથી પૂર્ણપણે. અમાસની રાત પણ નથી અને મધ્યાહનનો તાપ પણ નથી. પણ સંધ્યાકાળનો સમય એવો છે કે જ્યાં અજવાળું પણ છે ને અંધારું પણ છે. એટલે વસ્તુ છે એવી ખબર છે, પણ શું છે એ ખબર પડતી નથી. આવી દશા જ્યારે હોય ત્યારે દોરીને બદલે સર્પ હોવાની ભ્રાંતિ જન્મે. કન્ડિશન સમજાવજો બધા. એટલે સર્પ અને દોરી સર્પમાં ઘણા પાસાઓ સમજવાના. તો અંધારાની અંદર પડેલી દોરી એ છે દોરીનું અજ્ઞાન, અને માટે ઉત્પન્ન શું થયું? સર્પ. સર્પ ઉત્પન્ન થયો. તો દોરીના અજ્ઞાનમાંથી સર્પ ઉત્પન્ન થયો. દોરીના અજ્ઞાનને કારણે સર્પ ઉત્પન્ન થયો. અજ્ઞાન કારણ છે અને સર્પ કાર્ય છે. અને માટે જેવી ટોર્ચ લાવો, દોરીનું જ્ઞાન થયું અને શું થયું? સર્પનો સર્પ જતો રહ્યો. પ્રવિલીયતે, જતો નથી રહ્યો. હોય તો જાય ને, હતો જ ક્યાં તો જાય. નાશે નથી પામતો. નાશ પણ તો પામે જો હોય. માટે કે છે પ્રવિલીયતે, એ લય પામી જાય છે. બરાબર? તો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો સાપ જ્ઞાન થતાની સાથે લય પામે છે. બસ એવી રીતે આ જગત, સમગ્ર જગત જેને આપણે ખૂબ મહત્વ આપીને બેઠા છીએ, એ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું છે અને જ્ઞાનથી એ લય પામે છે. આના ઉપર આપણે થોડી વિચારણા આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.